અમે પહોંચી ચૂક્યા છે અમારા ગણપતભાઈ ને ત્યાં, અને ગણપતભાઈ કઈક નવું મશીન લાવ્યા છે એવી વાત મળી છે. તો ગણપતભાઈ અમને નવું મશીન બતાવો યાર. તો આજે તમે જોઈ શકો છો અહીંયા બધા મારા મિત્રો લાઈનમાં બેઠા છે અને બધા મોજ કરી રહ્યા છે. ભાઈ શું કેવું તમારું? શું કે ભાઈ મોજમાં જ્યાં તો બસ મોજ. અહીંયા એક કહેવત છે ને કે ગમે એટલી સીધી કરો કૂતરાની પૂછ વાકી વાકી. તો એમ જ છે આ પાકિસ્તાન વાળા કે સાઉથ સીઝ ફાયર ને બધું રોકી દીધું, તેમ છતાંય જો હુમલો કર્યો. એટલે હું તો કહું છું કે હવે એને પાડી દેવાય, હવે એને બહુ ચાન્સ ન અપાય. એ નકટા છે તો માંગીને ખાવું ભિખારી જેમ, તેમ છતાંય પાછા પલટવાર કરે છે. એટલે હવે મને લાગે છે કે હવે એને ના મુકાય. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌ પ્રથમ સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી સવાર થઈ છે અને ફરી મહેશભાઈની શોપે. મહેશભાઈ સીતારામ. સંતોષભાઈ સીતારામ. અમારે ભાઈ મહેશ હેપી બર્થડે. હેપી બર્થડે મહેશ. પાર્ટી. તો આજે તો મહેશભાઈ નો બર્થડે છે એટલે મહેશભાઈ ને પાર્ટી તો દેવી પડશે. એમ ચાલશે ને? ક્યાં જવું? શ્રીરામ. નહીં ભાઈ, દીવ નહીં, એવું દીવ નહીં. અને હજી એક ખાસ વાત તમને એમ કેવી છે કે કાલે હજી એક વ્યક્તિનો બર્થડે છે. અહીંયા તમે જોઈ શકો છો, આ ભાઈ નો કાલે બર્થડે છે. મહેશ તું જીઓ હજારો ના હો, હવે 1000 તો વધી જાય. તો તારે યોગા કરવા પડે. આ લોકો જો વેકેશન છે, મોજ છે. ચાલો નીકળીએ શોપે. સન્ડે છે એટલે તમે જોઈ શકો છો આજે જાફરાબાદની રવિવારી બજાર જે ખૂબ ફેમસ છે, અને શિયાળામાં તો અતિશય ફેમસ છે એમ જાફરાબાદી રવિવારી બજાર. બધી વસ્તુ અહીંયા તમને મળી જાય રવિવારના દિવસે અને મોટા પલની અંદર. જય દ્વારકાથી અહીંથી શરૂઆત થાય ને તો દિવસની શરૂઆત થાય છે ભાઈ સારી રીતે. આમ તો મા માટે કોઈ દિવસ હોતો નથી, કેમ કે માથી તો દિવસની શરૂઆત થતી હોય છે. આપણને ગમે એટલું ટેન્શન હોય, કોઈ વસ્તુ ઘરમાં ન મળતી હોય, અને ઘરમાં ગળીએ તો મમ્મી ક્યાં છે, મમ્મી જમવાનું આપો, મમ્મી મારા કપડાં ક્યાં છે, મમ્મી મારું બેગ ક્યાં છે, મારી વસ્તુઓ ક્યાં છે, મમ્મી મને આ આપો, મમ્મી મને પાણી ભરી દો, મમ્મી મને આ આપો. અને આખો દિવસ જે સૌથી વધારે વ્યસ્ત રહેતા હોય ને તો એ આપણા મમ્મી છે. સવારે સૌથી વહેલા ઉઠવામાં પણ આપણા મમ્મી હોય છે, અને રાતે સૌથી લાસ્ટમાં સુવાવાળા પણ આપણા મમ્મી હોય છે. અને આપણી ખૂબ કાળજી કરતા હોય છે. આપણને જે વસ્તુ જોતી હોય તે આપણને પ્રોવાઈડ કરતા હોય છે. ઘણીવાર આપણે પપ્પા પાસેથી ન માંગી શકીએ એટલે મમ્મીને વચમાં લેતા હોય કે મમ્મી પપ્પાને કહો ને કે આ વસ્તુ મને અપાવી દે, અથવા આ વસ્તુ મને જોઈએ છે તો તમે પપ્પાને કહો. તો માં જેવું પાત્ર તો ભાઈ દુનિયામાં ક્યાંય છે નહીં. એટલે મેં થોડું લખ્યું છે કે નથી કોઈ તાકાત એવી જે મને હરાવી શકે, કારણ કે સાથે હું દુઆઓ લઈને ફરું છું, અને હવે ઈશ્વર પણ આપી રહ્યો છે સાથ મને, કારણ કે હું મારી માના આશીર્વાદ લઈને દરેક કામ કરું છું. તો ખૂબ ખૂબ આભાર મારા મમ્મી. જીવનમાં મારા ડગલે ને પગલે પડતી મુશ્કેલીઓમાં તમે સાથ આપ્યો છે. થેન્ક યુ સો મચ. અને કદાચ આપણે માતા પિતાના ઋણ તો ક્યારેય ઉતારી ન શકીએ, છતાંય મમ્મી આજે હું તમને કહું છું કે જીવનમાં જેટલું થાય એટલું તમારી માટે કરીશ, અને જીવનની દરેક ખુશી આપવાનો પ્રયત્ન કરીશ. ઇટ્સ ટાઈમ ટુ શોપ ધ ક્લોઝ એન્ડ ગો ફોર લંચ. સંતોષ પ્લીઝ. ઘરે પહોંચી ચૂક્યા છીએ. જમવાનું શું છે કે વાવ, આજે વેજ બિરયાની. એનો બર્થડે છે ને મહેશભાઈ પાર્ટી નથી આપતા. મહેશભાઈ પાર્ટી આપો. પૈસા નથી. ના યાર, અહીંયા દુકાનમાંથી અમે લઈ લઈએ કઈ. સાચી વાત ને ભાઈ, પાર્ટી લેવી પડે કે નહીં? લે હે મહેશ કઈક તો યાર કઈક પૈસા સલાહ ખાવું લઈ લે મહેશ ના નામ. મહેશ બર્થડે માં તો યાર કાલ જો સલાહ નો બર્થડે છે એટલે કાલે બધું પાર્ટી આપશે. અમે પહોંચી ચૂક્યા છે અમારા ગણપતભાઈ ને ત્યાં, અને ગણપતભાઈ કઈક નવું મશીન લાવ્યા છે એવી વાત મળી છે. તો ગણપતભાઈ અમને નવું મશીન બતાવો યાર. ચાનું શું લાવ્યા છો? ચાનું મશીન બતાવો ને કેવું છે ચાનું મશીન. હા એટલે ઇલેક્ટ્રિક છે. ચાનું થર્મુસ એમ ને? ચાલુ કરું કે કરો ને ચાલુ, ખાલી જોઈ લે કઈ
અમારા વ્યુઅર્સને બતાવીએ કેટલાનું આવ્યું 2500. 2500 નું સાચે તો સીધું ચામાં બની જાય ને ગરમ થઈ જાય ને તો અહીંયા સ્વિચ શરૂ કરવાની ઇલેક્ટ્રિક મશીન છે અંદર ચા પાણી નાખી અને ગરમ કરી નાખવાનું તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા લાઇટ થશે ઇલેક્ટ્રિક મશીન છે અને અંદર ચા બની જશે લ્યો 2 મિનિટ પણ હજી પૂરી નથી થઈ ત્યાં તો ધુમાડા નીકળવા લાગ્યા આમ સારું યાર આમ ઘર માટે ને કે ઉતાવળમાં કઈ બનાવવું હોય તો મસ્ત છે તો તમારે પણ જો ગણપતભાઈ ને ત્યાં મશીન વાળી ચા પીવી હોય તો આવી જાજો જો તમે આમ સારું છે એક રીતે કામની વસ્તુ છે તો આજે તમે જોઈ શકો છો અહીંયા બધા મારા મિત્રો લાઈનમાં બેઠા છે અને બધા મોજ કરી રહ્યા છે ભાઈ શું કેવું તમારું શું કે ભાઈ મોજમાં છે આજ તો. બસ મોજમાં રહ્યો યાર દરિયામાં જવું છે અમારે. દરિયામાં જવું છે ક્યારે ચાલુ થશે? આ બધા મોજીલા માણસો અહીંયા આવે એટલે મોજ કરવાની કંટાળી ગયા છે અમે. અને દરિયામાં મોકલો તો જાય હા, અહીંયા કંટાળી જશે. આજે રવિવાર હતો એટલા માટે થઈ અને બપોર પછી મેં શોપ બંધ રાખેલી હતી અને હવે શોપ ખુલશે કાલે અને સંતોષભાઈને પણ થોડું કામ હતું તો એણે કીધું કે આજે રવિવાર છે તો થોડો આરામ કરીએ અને થોડું એમને કામ હતું તો એ કમ્પ્લીટ કરી નાખીએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો અને બસ હવે આપણે મળીએ આવતા બ્લોગમાં ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ હસતા રહો ટેન્શન ના લ્યો અને માતા પિતાની સેવા કરો મોજ કરો અને બસ એન્જોય કરો થેન્ક યુ સો મચ હસતા રહ્યો યાર તમારા મોઢાની હસી મને હસાવે છે થેન્ક યુ સો મચ